ડૉક્ટર નીતિન સુમંત શાહ વૃક્ષોના મહત્વને માત્ર આજ માટે નહીં, પરંતુ આવતી પેઢીઓ માટે પણ સમજે છે. તેમની હરિયાળી માટેની પહેલ, આજનું વાવેતર, આવતીકાલનું સુરક્ષિત ભવિષ્ય. 1 વર્ષ અને 1 મહિના પહેલાં ગાંધીનગરના ખાનપુરમાં અમે 5000 જેટલા સ્વજનોનું ગૌચરની જગ્યામાં સ્થાપન કર્યું હતું. ગૌચર એ બાને બચ્યું પણ ખરું. વર્ષ પહેલાં વાવેલા વૃક્ષો કેવા સરસ ઉછળી ગયા છે. હું તો ગામની ભાવના બહુ પવિત્ર હતી અને આ કાર્યમાં મદદ કરીએ નીતિનભાઈ શાહ હાર્ટ ફાઉન્ડેશન, એમની પણ ઘણી લાગણી હતી, એટલે આટલા સરસ વૃક્ષો ઉછર્યા છે. અમે જે અહીંયા આ ગ્રામવનમાં 28 પ્રકારની જાત અમે વૃક્ષોની વાવી છે અને જે આ ગ્રામવનો કરીએ ત્યાં અમે ફૂલોવાળા ઝાડ થાય એવું પણ કરતા હોઈએ છીએ. મૂળ તો ફૂલ છે તો મધમાખી અહીંયા આવે, પતંગિયા આવે, અને એવું કહે છે કે પૃથ્વી પર મધમાખીનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી આ પૃથ્વી પર માનવ જીવનનું, સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. તો જુઓ અહીંયા જાસૂદ છે, એટલા અનેક પ્રકારના વૃક્ષો કર્યા છે. જામફળ, સેતુરી આ પ્રકારના ફળાઉ, આંબલી એ પ્રકારના ફળાઉ વૃક્ષો પણ કર્યા છે, જેથી પક્ષીઓને અહીંયા આગળ ખાવાનું મળે. આમ તો આ એક વૃક્ષ છે એ હજારો જીવોનું ઘર છે, એટલે એ રીતે નીતિનભાઈએ આ હજારો જીવોને ઘર આપવાનું કામ કર્યું છે. ખાનપુર વાસીઓની પણ ખૂબ લાગણી છે. સરપંચ કલ્પેશભાઈ પણ એટલા બધા ઉત્સાહી છે. પ્રોપર વેમાં પાણી આપવું એ બરાબર કર્યું છે, એટલે આટલા સરસ વૃક્ષો ઉછર્યા છે. બસ ગામે ગામ આવી રીતે વૃક્ષો ઉછેરે અને પોતાના ગામને હરિયાળું બને એવી શુભ ભાવના બનાવવા માટે મથે એવી શુભ ભાવના વ્યક્ત કરું છું.